કેમ છો બધા? મજામાં થશો તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો બસ જો હજી જાગ્યો છું અને આજે તો ચીકુનો બર્થડે છે એટલે કે એનાનો. તો એ તો વહેલા જાગી ગઈ છે અને હું તો જો મોડો જાગ્યો છું કારણ કે હું મોડો હતો તો એડિટિંગ કરીને. તો હાલો હું પહેલાં નાઈ નાખું, ફ્રેશ થઈ જાઉં, પછી આપણે હેપી બર્થડે કહીએ ચીકુને. તો સરસ મજાના નાઈન તૈયાર થઈ ગયા છે બી જોવો, લાગે ને એક નંબર. આ જો આવી ગયા છે બર્થડે ગર્લ્સ. વિશ યુ a many happy returns of the day. Happy birthday Chiku. થેન્ક યુ અભિજી. હે થેન્ક યુ અભિજી. દિલ કો સુકૂન મિલા સાંભળવામાં કેવું મસ્ત લાગે. ફરી વાર એક કહી દઉં, થેન્ક યુ અભિજી. ઓકે, તો આજનો શું પ્લાન છે તમારો? આજનો પ્લાન એવો છે કે પહેલાં અત્યારે બપોરે જમશું, જમીન પછી ડાયાલિસિસમાં જશું. ઓ શિટ યાર, હા એ તો આજ ભૂલાઈ ગયો. આજે શનિવાર છે તો ડાયાલિસિસમાં જવું પડશે. તો ત્યાંથી 7-8 વાગે આપણે રજા મળશે કે તો એક કામ કરીએ, પછી ત્યાંથી રજા મળે ને પછી ક્યાંક જમવા વયા જશું. ઓકે ઓકે. તો હાલો બ્લોગમાં ઠેઠ રહેજો, મજા આવશે જોવાની. તારે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગાવા જવાનું હતું ને? મારો અવાજ સારો નથી પણ તોય મારું સપનું છે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જવાનું. એ ગીત ગાતા ગમે એવો, કેવું ગમે એ. ઈ તો તું 7 જન્મ લે તોય નહીં ગાય કે સૈયા. એમાં કોમેડી કરવાની છે આપણે. ગાતો ગમે એક ગીત ગાને. ના હો કે ભી કરીબ તું હમેશા પાસ થા કે સો જન્મ की देख ले ભૂલાઈ ગયો. जो भी है सब तेरा मेरा तेरे हवाले कर दिया. હા એટલે રેકોર્ડિંગ સ્ટુડિયો વાળા ધક્કો મારીને ગાડી મૂકે. ઈ જે બતમ શું કહેવાય એને, આપણે ધક્કો મારી બેઇજ્જતી કહેવાય ને, બેઇજ્જતી. ઈ બેઇજ્જતી કરવા જવાનું છે રેકોર્ડિંગ સ્ટુડિયો. એને કે તાર ન જાવ DM હારું. કરો જે રેકોર્ડિંગ સ્ટુડિયો વાળા હોય ને કોક DM કરો મારે ગાવા આવવું છે. હું કયો માં તું શું ટીવીમાં હા મારી જવું જ છે કો છે ને મારી જવું. ઘર આપણા જેવું જ છે, જો આપણે જેવું જ ઘર છે. પછી કાપ તો થોડુંક. હા કેમ એમ થયું માં? ટીવીમાં આવી ગયું. જો ને આપણે છે એવું જ ઘર છે. એટલે તો આવી ગયો છો અગાસી ઉપર સોલાર જોવા, કારણ કે કાલે વરસાદ પડ્યો હતો ને તો જોવાયો કેટલાક સોલાર ધોવાણા છે. પણ જોવો ઘણું બધું ધોવાઈ ગયું છે. ફોટા પાડવા. આનો બર્થડે છે ને તેમ જો કેવી તૈયાર થઈ. હેપી બર્થડે વન્સ મોર. થેન્ક યુ સો મચ. હા આપણે સોલારની વાત કરતા હતા. બેઇજ્જતી કરતા. હા તો બે ઘરના સોલાર મસ્ત ધોવાઈ ગયા. અને આજનું વાતાવરણ તે પાછું જુઓ વાદળ વાળું જ છે, વાદળ સાઈ ગયું વાતાવરણ. હાલે તારા ફોટા પડવા છે ને? હા રેડી? હા. ઓકે તો હાલો આના પહેલાં આના છે ને ફોટા પડી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. 2 hours later. અત્યારે આ ગોલું મોટું છે ને, હમણાં જો ડાયાલિસિસ થઈ જાય ને એટલે નોર્મલ થઈ જાય, હતો ને એવો થઈ જશે. અત્યારે ડાયાલિસિસમાં પડી ગયો છું. અડધું ડાયાલિસિસ થયું છે. જો મોઢામાં કેટલો ફેર પડી ગયો. ફેર પડી ગયો ને ઘણો. બિફોર આફ્ટર જોઈ લેજો.
આમ પાછું કરી. તો મિત્રો અમે ડાયાલિસિસમાં બેઠા છે ને, તો આ પડખે બેઠો ને એનું નામ રાહુલ છે અને એ સિંધી છે. તો મને સિંધી આવડતી નથી, એને આવડે છે ને, તો એ સિંધીમાં આપણને કંઈક કહેશે. બોલતો કંઈક. બ્લોક નમસ્કારભાઈ બ્લોગ ચેનલનું નામ છે. છે. તો એ તું કાલ જોઈશ ને એમાં. હા. તો કેમ છો એને સિંધીમાં બોલતો. મસ્ત 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 આયન. પછી હું તમારા વિડીયો જોઈશ એને સિંધીમાં બોલતો. વિડીયોમાં દુવાની નેટમાં સકુસ આવે. આ બોલે છે ને મને કાંઈ સમજાતું નથી, પણ અહીંયા બેઠો તો એટલે મેં કીધું છે કે એ કાલ વિડીયો મારો જોશે. મેં અમારી ચેનલ બતાવી છે, એને આવું હતું તે વિડીયોમાં, એટલે એનું નામ રાહુલ છે. કા રાહુલ? તો કાલ તું જોઈશ ને વિડીયો આવડો. નમસ્કારભાઈ બ્લોગ ચેનલનું નામ છે. બધાને બાય બાય કહી દે. બાય બાય. તો ફાઇનલી ગાઈઝ ડાયાલિસિસ કમ્પ્લીટ થઈ ગયું છે અને હું આવી ગયો છું બહાર રોડે. આપણી ગાડી છે ત્યાં. મજા આવી? મને જ મજા આવી ઓલા રાહુલ આરે. તો હાલો હવે કઈ બાજુ જવાનું છે? રિંગ રોડ બાજુ ત્યાં શું છે? જમવા. તો હાલો જમી આવી, થોડુંક પેટ પૂજા કરી આવી. ફૂગી ગયા છે જમવા. આવી ગયું છે જમવાનું. જુઓ આવું છે, મઠ્ઠો છે, શાક છે, મંચુરિયન છે, ઢોકળા છે. મારા પિઝા હજી બને છે ગાઈઝ. પિઝા બને પછી પિઝાની બાટી. તો હોટેલેથી જમીને આવી ગયા છે બેઠવા. ક્યાં? ઘોઘા જગતના. જુઓ ભાઈ એક નંબર ફવારો ઉડે છે. અમારો ફોનનો કેમેરો ખરાબ છે ને એટલે આવું દેખાય છે, બાકી તો છે ને બહુ મજા આવે છે. ટાટું ટાટું લાગે છે. પછી કલરની લાઇટ થાય છે, એવું કાંઈ નહીં કે એક જ લાઇટ થાય, બ્લુ થાય. કોઈ સીન સેન્સી નહીં. હું શું કરું છો? તો ભાઈ દવા કાઢી આવી. જમીન વહી આવ્યા ને તો જમીન દવા પીવી પડશે. દવા વગર તો થોડું હાલશે રહે. જો કેવી મસ્ત છે લાઈફ. એટલે વહી ગયું તોરેથી જોવા વહી આવ્યો. ઓહ અહીંયા તો કાંટા આવે છે. કેવું છે જો. ટાટો પવન આવે છો, કાંઈ ન ઘટે. સાઈડ આવી જાય છે. આ બધું ઉડીને છે ને અહીંયા અમારી ઉપર ચાર આવે છે. આ બાજુ જ છે એટલે જો આ બાજુ આ જગ્યા પર બધું પબ્લિક વધારે છે. ફટોફટ તુમ તાણા પૈસા નામું છે તુમ તાણા. એ હોય છે. મજા આવે છે. ઓલી બાજુ જઈને કેવો મસ્ત ઝાકળ આવતો તો ઠંડી લાગતું છે. અહીંયા કેવી મજા આવે છે અહીંયા બેહવાની. હલો કંઈક બીજા લોકેશન પર જઈએ. ચલો ફાઇનલી તો પહોંચી ગયા છે બીજા લોકેશન ઉપર. જુઓ આ લોકેશન જુઓ. કેમ છે? મસ્ત મસ્ત મસ્ત. બહુ હેપી મસ્ત બર્થડે. છે. હેપી બર્થડે. થેન્ક યુ. કેમેરો ગાઈસ, કેમેરો સારો નથી, નકર ફોટાને ધબાડ શીખી બોલાવી દેતી. ફોટા નથી પડતા એવું છે. જો બધા છોકરા અત્યારે મોજ કરે છે. હાલે વોકિંગ કરે. બધા અહીંયા ફોટા પડે ને તો મન એવું થાય છે કે આપણે ફોટા પડી એમ. ફોટો શૂટરે હારવાર નથી કોઈ ને એકલા છે. તો ફોટા પાડવા હોય ને તો મજા આવે. તો ફોટા તો પડી ગયા આપણને. તમને મન નથી થતું ફોટા પાડવાનું? લોકેશન કેવું મસ્ત છે. અમારા એવું એકચ્યુઅલીમાં અમારો કેમેરો બગડી ગયેલો હે નકર તો આમ ખબર પડે. હા ખબર પડે. અને જો મજા આવી ગઈ. મારે હાલવું પડે ને. દતો ગયો. ટાટા.
આને છે ને ક્યાંય મળી જાય અહીંયા તો ફરવા લાવ્યા ને તો બગીચો હતો ને નથી જેમાં ફૂલના તો મળી જાય પણ કેવા મસ્ત લાગે આ તો આનું શાક બનાવીને ખાજે ઘર લેતા જવા માથા નહીં ગયો મસ્ત લાગે હો શું આ નામ શું છે ફૂલડા કોને ખબર આ મત મેં તોડ લીધા અહીંયા જો કેટલા બધા ફૂલડા હતા ને તો ત્યાં તોડી લીધા સિક્યોરિટી ગાર્ડ આવે છે ને ભાળી ગયા છે ને તો તો હું એમ દોડાવે કહી દઈશ મારો બર્થડે છે એમ એટલે મેં તોડી ના હા તો કંઈ ન કહેવું ક્યાંય બહાર ન લઈ જવાય તમને છું તો ન લઈ જતા હા તે વાંધો નહીં તો ફાઇનલી બર્થડે પૂરો થઈ ગયો હમ પૂરો થઈ ગયો હવે સીધું ઘરે હાલો રેડી ને નહીં હા હવે હું આઈ એમ નોટ રેડી આઈ એમ રેડી તો પહોંચી ગયા છે બર્થડે પૂરો કરીને હવે ઘરે અને આવતા વેત ઓર્ડર મળી ગયો છે શું બનાવવાનો કોફી હે કોફી કોફી કે વાંધો નહીં હવે બર્થડે પૂરો થઈ ગયો ને જો કોફી બર્થડે પૂરો થઈ ગયો ને પછી 12 વાગે પૂરો હા. ઉપર જજે તારી માટે એક સરપ્રાઈઝ છે થાય એવું એક સરપ્રાઈઝ હોય મારી નાની એવી સરપ્રાઈઝ માં એવો જોવે છે શું જોવે છે આ? ઓમ નમઃ શિવાય તો ગાઈઝ પહોંચી ગયા છે હવે ઘરે અને હવે પૂછીએ રેડી તમે સરપ્રાઈઝ માટે યસ યસ આઈ એમ રેડી શું છે મારા માટે સરપ્રાઈઝ એટલે કાંઈ એમ કાંઈ ડેકોરેશન તો છે ને નહીં નહીં તો હવે ગિફ્ટ તો છે કાંઈ ગિફ્ટ છે શું છે ગિફ્ટમાં એટલે કંઈ મોંઘો ફોન ને એવું કંઈ નથી હોય એટલે એવું વેમમાં ન રહેતી તું આ લે હા ફોન નથી તો શું છે રેડી 1 2 and 3 તારી ફેવરિટ ચોકલેટ થેન્ક યુ સો મચ ફોન કરતાં વધારે કિંમતી છે આ. મને ખબર જ હતી એટલે જ હું લાવ્યો એવું નથી કાંઈ જો આજ ઘણું એ મને બહાર જમવા લઈ ગયા પછી સર્કલમાં બેસવા લઈ ગયા સર્કલમાં ગયા આજે મેં ઘણો ટાઈમ અમે સાથે વિતાવ્યો અને ઘણા કેટલાને એવું ડ્રીમ હોય મારું ડ્રીમ હતું કે મારા બર્થડેમાં અમે હારે હોઈએ ક્યાંક તો આજે ડ્રીમ કમ્પ્લીટ થયું છે અને ચોકલેટ આપીને વધારે ડ્રીમ મારું સારું કર્યું છે મારે એવી મોટી ગિફ્ટ કે એવું કંઈ જોતું નહોતું આ ચોકલેટ આપી દીધી અને એનો પ્રેમ એટલો બધો મળ્યો એ જ મારા માટે મોટી ગિફ્ટ છે હેલો ગાઈસ તો આ સાથે આપણે આજના વ્લોગને અહીંયા એન્ડ આપી છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી મળશે એક નવા વ્લોગમાં બાય બાય